શું નામ તારું? નિર્મલભાઈ ગોકુળભાઈ. નિર્મલ, તારા જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે, ત્યારે વિડીયો શા માટે બનાવ્યો છે? વિડીયો હાલ પોલીસની ભરતી ચાલે છે. પોલીસની ભરતી પાસ કરે, મનોબળથી દોડે, પોલીસની ભરતી પાસ કરે, પ્રેરણા મળે, એ હું ચાહું છું. એક એવો કોઈ ડાયલોગ યુવાનોને પ્રેરણા મળે એવો? जब तक न सफल हो नींद चैन को त्यागो तुम, जब तक न सफल हो नींद चैन को त्यागो तुम, संघर्षों का मैदान छोड़ मत भागो तुम, संघर्षों का मैदान छोड़ मत भागो तुम. कुछ किए बिना जय जयकार नहीं होती, कुछ किए बिना जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. जय हिंद, जय भारत. તમે સિવાય કોઈ ડાયલોગ બીજો? पुलिस भर्ती पास करूंगा मैं, सुबह 4 बजे उठूंगा मैं, सुबह 4 बजे उठूंगा मैं, उठकर दम लगा के दौड़ूंगा मैं, उठकर दम लगा के दौड़ूंगा मैं. 20 मिनट में नहीं 19 मिनट में, 20 मिनट में नहीं 19 मिनट में पुलिस की दौड़ पूरी करूंगा मैं, पुलिस की दौड़ पूरी करूंगा मैं. पैर टूट जाए पेट दुख जाए, पैर टूट जाए या पेट दुख जाए, इसकी फिक्र ना करूंगा मैं, इसकी फिक्र ना करूंगा मैं. ठान ली है मैंने अब, ठान ली है मैंने अब, पुलिस की भर्ती पास करूंगा मैं, पुलिस की भर्ती पास करूंगा मैं. મિત્રો, દોડવું એ કોઈ મોટી વાત નથી. લોકો 42 કિલોમીટરની મેરેથોન દોડે છે. તમારે તો ખાલી 5 કિલોમીટર દોડવાનું. ઓછલો બુલંદ રાખો, પગમાં તાકાત રાખો, મનમાં સંકલ્પ કરો. કશું જ અશક્ય નથી. જરૂર છે મજબૂત ઈચ્છા શક્તિની. શાને ગભરાવો છો? મજબૂત મનોબળથી દોડો. પતે તમારી છે. મારું નામ વિજય દેસાઈ છે અને આજે નિર્મલ દેસાઈ છે, મારો ભાણેજ છે. એની ઉંમર માત્ર 13 વર્ષ છે, પણ એ હાઇટમાં થોડો નાનો રહી ગયેલ છે. એ હમણાં 2 દિવસ મળવા આવેલો હતો અમારે ત્યાં. તો મેં વિચાર્યું કે કંઈક મોટિવેશન વિડીયો બનાવીએ. અત્યારે જે પોલીસ અને PSIની તૈયારી લોકો કરે છે એ માટે કંઈક મોટિવેશન મળે એ માટે અમે વિડીયો બનાવેલો છે. અને આ વિડીયો એટલો વાયરલ થયેલો છે કે આખા ગુજરાતના જેટલા પણ PSI અને LRDની તૈયારી કરતા મિત્રો છે એ તમામના સ્ટેટસ ઉપર આ વિડીયો અત્યારે ફરી રહ્યો છે. અને ભવિષ્યમાં પણ અમે ઈચ્છીએ છીએ કે આનું ટેલેન્ટ મીડિયા દ્વારા, આના ટેલેન્ટને એક પ્લેટફોર્મ મળ્યું છે જે દ્વારા એ આગળ વધી શકે એમ છે અને એ મોટિવેશન સ્પીકર બની શકે છે. સાથે સાથે અમારી ઈચ્છા એવી છે કે મોટિવેશન સ્પીકર બને અને ભવિષ્યમાં એ ન્યૂઝ એન્કર બની શકે એમ છે. સાથે સાથે એ સિરિયલ અને ફિલ્મોમાં પણ કામ કરે એવી અમારી ઈચ્છા છે.